નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહાનગર સેવા સદનના બોગસ દસ્તાવેજોના આધારે અકોટા વિસ્તારના રહીશોને મકાન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવવા રહીશોને પોલીસ સ્ટેશનના ધરમ ધક્કા। રહીશોનો સવાલ, પોલીસ ફરિયાદ ન લે તો જનતા કોની પાસે મદદ માંગે? રેસકોર્સ વિસ્તારમાં આવેલા એટીએમમાં એક્સિસ બેંકના મેનેજરનો ભૂલી ગયેલ મોબાઈલ ઉઠાઈ જનાર આરોપી સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયો, પોલીસ એક્શનમાં। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લંડન ભણવા ગયા અને 100 વર્ષ પૂર્ણ થતા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સંમેલનનું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહાનગર સેવા સદનના બોગસ દસ્તાવેજોના આધારે અકોટા વિસ્તારના રહીશોને મકાન આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવવા રહીશો રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા। બનાવની વિગત અનુસાર શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા રહીશોને સેવા સદનના બોગસ દસ્તાવેજોના આધારે મકાનો આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર સમ્રાટ મુલતાની સામે ફરિયાદ નોંધાવવા રહીશોએ સયાજીગંજ પોલીસ મથકે ગયા હતા, પરંતુ સયાજીગંજ પોલીસે આ શખ્સ સામે ફરિયાદ નહીં લેતા આજે તમામ રહીશો રાવપુરા પોલીસ મથકે ધસી આવ્યા હતા। આ સમાચાર લખાય છે ત્યાં સુધી રાવપુરા પોલીસે પણ આ ફરિયાદ નહીં લીધી હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ કમિશનર કાયદાના કડક પાલન કરાવવા વારંવાર જણાવે છે, ત્યારે સેવા સદનના બોગસ દસ્તાવેજો બનાવી ગરીબ પ્રજાના લાખો રૂપિયા ચાવ કરી જનાર શખ્સ સામે પોલીસે ફરિયાદ નહીં લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। રેસકોર્સ વિસ્તારમાં આવેલા એટીએમમાં એક્સિસ બેંકના મેનેજરનો ભૂલાઈ ગયેલો મોબાઈલ ચોરી કરનાર આરોપી સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યો હતો। પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાવની વિગત અનુસાર એક્સિસ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બ્રિજેશ ખાટલાવાળા ફરજ બજાવે છે। ગત 10મીના રોજ તેઓ રેસકોર્સ એટીએમ ખાતે નાણાં ઉપાડવા ગયા તે સમયે તેમનો મોબાઈલ ભૂલી ગયા હતા। આ અંગે તેમણે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા એક અજાણ્યો ઈસમ મોબાઈલ ઉઠાવી જતા નજરે પડે છે। પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ડોક્ટર બાબા સાહેબ લંડન ભણવા ગયા હતા, તેને આજે 100 વર્ષ પૂર્ણ થયા હતા। તે નિમિત્તે આજે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સંમેલન યોજાયું હતું। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પ્રસાર માટે શાળા પ્રવેશ મહોત્સવ માટેનું અભિયાન તેજ કરાયું છે, ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરને લંડન અભ્યાસ કરવા ગયા 100 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સર સયાજીરાવ ગૃહ ખાતે સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે મંત્રી રમણલાલ વોરા, રાજવી પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ સહિત સમગ્ર ગુજરાતની શાળાઓમાં હાલ પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે મા બાપની છત્રછાયા ગુમાવી બેસેલા ગરીબ બાળકોને જો શાળામાં મફત પ્રવેશ આપવામાં આવે તો કદાચ દેશની દિશા અને દશા બંને બદલાઈ શકે છે। દર્શક મિત્રો, હાલ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવેશ મહોત્સવ ગુજરાતની તમામ શાળાઓમાં ચાલી રહ્યો છે। ધારાસભ્યો, ટ્રસ્ટીઓ, પ્રમુખ દ્વારા બાળકોને ભણતર અંગે પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ દર્શક મિત્રો, ડીએનટીવી આજે એવા ઘણા ગરીબ બાળકો જોયા જેઓ શાળાએ જવાની ઉંમરે તળાવમાંથી માછલા પકડવાનું કામ કરે છે। આવા મા બાપનું છત્ર ગુમાવી બેસેલા ગરીબ નિરાધાર બાળકોને જો પ્રોત્સાહિત કરી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે તો ચોક્કસપણે બાળકોનું ભવિષ્ય સુધરશે, પરંતુ ભારતની દિશા અને દશા બંને બદલાશે તેમાં કોઈ શંકા નથી। બાકી પગારની ચૂકવણી માટે બેંકના પૂર્વ પટાવાળા પાસે લાંચની માંગણી કરનાર અન્યોન્ય કોઓપરેટિવ બેંકના મેનેજર વતી ₹85,000ની લાંચ લેતા બેંકના અધિકારી તેમજ પટાવાળાને એસીબી દ્વારા છટકું ગોઠવીને આબાદ ઝડપી પાડવામાં આવ્યા હતા। એશિયાની સૌપ્રથમ સહકારી બેંક અન્યોન્ય કોઓપરેટિવ બેંક ફરજામાં જતા 2009માં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા, જેમાં 27 વર્ષ સુધી પટાવાળા તરીકે ફરજ બજાવનાર નીતિનભાઈ રામદાસ તાંદડેને બાકી પગારની સમયાંતર હપ્તાથી ચૂકવણી થતી હતી। તાજેતરમાં નીતિનભાઈને તેમના પગારના ત્રીજા હપ્તા પેટે ₹2,42,607 લેવાના હોય તેમણે બેંક મેનેજર ઉદય મધુકર મોઘેનો સંપર્ક કર્યો હતો। ઉદય મોઘેએ ચેક આપવા માટે ₹85,000ની લાંચની માંગણી કરી હતી। આ અંગેની નીતિનભાઈએ શહેર એસીબીમાં ફરિયાદ કરતા લાંચિયા મેનેજરને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું।
નીતિનભાઈ આજે બપોરે અનન્ય બેંક સામે આવેલી બેંક ઓફ બરોડા શાખામાં ગયા હતા અને ત્યાંથી મેનેજર ઉદય મોંઘેએ નાણાં લઈ પગારનો ચેક આપી જવા ફોન કર્યો હતો, જેથી બેંકના અધિકારી રાજેન્દ્ર મનોહર ગાડગીલ તેમજ પટ્ટાવાલા શ્રીરામ ગજાનંદ મરાઠે બેંક ઓફ બરોડામાં પહોંચ્યા હતા. તેઓએ મેનેજર વતી નીતિનભાઈને પગારના હપ્તાનો ચેક આપી તેમની પાસેથી રોકડા ₹20,000 અને ₹65,000નો ચેક સ્વીકાર્યો હતો. લાંચની રકમ સ્વીકારતા જ ત્યાં હાજર એસીપી પીઆઈ કલ્પેશ સોલંકી સહિતના સ્ટાફે બંનેને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ મેનેજર ઉદય મોંઘેની પણ ઘરેથી ધરપકડ કરાઈ હતી. શહેરના વાડી તાઈવાડા વિસ્તારમાં સેવાસદનના સફાઈ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી કચરો નહીં ઉઠાવતા સ્થાનિકોએ આજે મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. વડોદરા મહાનગર સેવાસદનનું તંત્ર શહેરીજનો પાસેથી કમરતોડ વેરો વસૂલી પ્રજાના પૈસે તાગડધીના કરવામાં જ વ્યસ્ત છે, જ્યારે કાળઝાળ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે સામાન્ય માનવી, એ પણ કોઈ પણ જાતની સવલતો વગર, જે વડોદરા મહાનગર સેવાસદનને આભારી છે. શહેરના વાડી વિસ્તારમાં તાઈવાડા ખાતે રહીશો પાસેથી સફાઈ ચાર્જ સમયસર ઉઘરાવી લેવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સેવાસદનના સફાઈ કર્મચારીઓ દ્વારા અત્રેની કચરો ઉઠાવવાની કામગીરી કરવામાં આવતી નથી, જેના પગલે અત્રે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના વિરોધમાં સ્થાનિકોએ એકત્રિત થઈ તંત્ર વિરુદ્ધ મીડિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. હેલ્પિંગ સંસ્થા દ્વારા આજે ચિત્તેખાની ગલીમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરાની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે સહાયરૂપ થવા હેલ્પિંગ હેન્ડ્સ દ્વારા બાળકોને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો, જેના પગલે નોટબુક મેળવવા લાંબી કતારો જોવા મળી હતી. કારેલીબાગ પોલીસ દ્વારા આજે સલાટવાડા વિસ્તારના મુખ્ય માર્ગ પરથી નડતરરૂપ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશ અનુસાર આજે કારેલીબાગ પોલીસે સલાટવાડા મુખ્ય માર્ગને અડચણરૂપ વાહનો મૂકનાર ચાલકોને દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પોલીસ મથકથી લઈને સલાટવાડા વિસ્તાર સુધીમાં 6 શાળાઓ આવેલી છે અને આ વિસ્તારમાં દબાણખોરોને પાપે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, ત્યારે આજે પોલીસે હાથ ધરેલી કામગીરીથી ટ્રાફિક હળવો બન્યો હતો. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.